તમારા વિસ્તારમાં એક ગાય પકડવામાં આવી છે, શું છે? આજે અમારા તાંદલજા ગામની અંદર જે પાછળનો રસ્તો છે, બરાબર છે, ત્યાં અમારા નવજવાન જે યુવા કમિટી છે એ લોકોએ ગાય પકડવામાં આવી છે. હવે ગાય જેને પકડી છે એ એવું કહે છે ડ્રાઈવરો કે અમે લોકો 3 વિસ્તાર બદલ્યા. પહેલાં અમે પૂછ્યું ત્યાર પછી કે અમે વરનામાંથી લાયા, લક્ષ્મીપુરા જતા હતા, સમિયાલા જતા હતા, એ રીતના. તો અમે શંકાસ્પદ થઈ કે આ વસ્તુ ખોટી છે, કોઈ એક નિર્ણય નથી આ લોકોનો, બરાબર છે. એટલે આ લોકો મને પૂછવામાં આવ્યું તો આ લોકો પાસે કોઈ પરમિટ બી નથી, ના તો પેપર છે, બરાબર છે. હવે આમણે જેની પાસેથી લીધી છે એ બી કહે છે કે હું આવું છું હમણાં આ તે. એટલે આ વસ્તુ ખોટી છે. અમારો મેઇન વસ્તુ શું છે કે તમે વરનામાંથી લાયા, તમારે જવું હતું સમિયાલા, તો તાંદલજા વસ્તા વચ્ચે કામ આવ્યું? શું શંકા શું છે? શંકા એ છે કે ભાઈ આ લોકો છેલ્લે પછી અમારી પર નાખતા કે મુસ્લિમ સમાજ કતલખાને લઈ ગયા છે, બરાબર છે. ગાય એમની પાસેથી ભલે પકડાય પણ તાંદલજાની અંદરથી જાય છે ને, એટલા માટે પછી છેલ્લે શંકાસ્પદમાં એ જ આવે કે ભાઈ આ મુસ્લિમ સમાજના અંદરથી તાંદલજાના અંદરથી પાછળથી લઈ ગયા છે, તો છેલ્લે મુસ્લિમ સમાજ આ ગાય કતલખાને જતી હતી, એટલે નામ બદનામ ના થાય એટલા માટે ગાય પકડી છે. હવે અમે સાહેબને પોલીસ સ્ટેશન આવ્યા છે, બરાબર છે, જેપી પોલીસ સ્ટેશનમાં આવ્યા છે, પીએફ સાહેબને અરજી કરી. પીએફ સાહેબ એવું કીધું જે લીગલી થશે, બરાબર છે. અગર એની પાસે કોઈ પુરાવા નહીં હોય તો સીધી ગાય જશે પાંજરાપોરમાં, અને હશે પુરાવા તો અમે પોતે કહીએ છીએ કે તમે તમારી ગાય લઈ જાઓ, બરાબર છે. હું સૈફ અલી ખાન, વોર્ડ નંબર 10નો MIMમાંથી પ્રમુખ. આજે એક તાંદલજા વિસ્તારમાં તમારા લોકો દ્વારા એક ગાય પકડવામાં આવી છે, શું છે સમગ્ર મામલો? સમગ્ર મામલો જે રીતની ગાયવાળો જે વ્યક્તિ હતો, ગાડીમાં 2 ગાયો ભરીને લઈને વરનામાંથી નીકળ્યો છે એવું કહેવું છે, ને એના કહેવા પ્રમાણે સમિયાલા જતો હતો. અને વરનામાંથી સમિયાલા જતાં અમને એટલી સમજ છે ને સમગ્ર વડોદરા શહેરના લોકોને ખબર છે કે વરનામાંથી સમિયાલા જવું હોય તો તાંદલજા રસ્તામાં ના આવે, અને આ તાંદલજાના ઇન્ટરનલ રોડ ઉપરથી ગાયો લઈને જતો હતો. એટલે તાંદલજાના મુસ્લિમ આગેવાનોએ, મુસ્લિમ યુવાનોએ અને બીજા બજરંગ દળના લોકો પણ અમારી સાથે જોડાયા. બધાએ ભેગા મળીને ગાયને રોકી અને ગાયના જે માલિકો છે જયમીનભાઈ રબારી અને અલ્પેશભાઈ રબારી એવા કોઈ વ્યક્તિઓ છે એ લોકોને પૂછપરછ કરી તો પહેલાં કે અમારે સમિયાલા લઈ જવી છે, પછી કહેવામાં આવે કે અમારે લક્ષ્મીપુરા લઈ જવી છે. એ રીતે વારંવાર સ્ટેટમેન્ટો બદલ્યા, જે શંકાની એ ઊભું થતાં બધા લોકો ખૂબ સમજદાર છે. કોઈપણ જાતનો કાયદો હાથમાં લીધા સિવાય તરત જ અમે લોકોએ પોલીસને જાણ કરી, પોલીસમાં બોલાવીને આ ગાય અને ગાય માલિકોની ચકાસણી થાય એ માંગણી સાથે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા, અને ગાયને પણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવેલી છે. અને અહીંયાથી એની ચોક્કસ ખરાઈ થાય. જે રીતના બદનામી કરવા માટે ખોટા કારસા થતા હોય તો એ કારસા જો કરવા માટે આવું તો કોઈ એજન્ડા રૂપ ગઈ હોય તો એની પણ તપાસ થાય, એવી અમારી માંગણી છે. અને આજે અમે લોકો અહીંયા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને મળ્યા છે, અને પીઆઈ સાહેબને રજૂઆત મૂકેલી છે કે આ ગાયની સાચી તપાસ કરવામાં આવે, ગાયના સાચા માલિકો પાસેથી. કારણ કે જ્યારે ગાય તમે એક સ્થાનેથી માન લો કોઈ વ્યક્તિ ખરીદે છે ને એક વ્યક્તિ વેચે છે, તો ખરીદનાર અને વેચનાર બંનેના જ્યાંથી વરનામાંથી ખરીદી છે ગાય, તો વરનામાંથી ત્યાંના તલાટીનું કે સરપંચનું લખાણ જોઈએ, એવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે અમને શંકા હતી અને શંકાના આધારે અમે ગાયને પકડી. હોઈ શકે, અમે એવું નથી કહેતા કે ગાય કતલખાને લઈ જવામાં આવશે. દુધારું જાનવર છે અને મુસ્લિમો ગૌ રક્ષક છે, એટલે એ ક્યાં લઈ જાય છે એના વિશે હું કશું નહીં કહું, બરાબર છે. પણ અમને શંકા ગઈ અને બદનામ મુસ્લિમોને કરવામાં આવે છે, એટલે અમે ગૌ રક્ષક બનીને આજે બહાર નીકળ્યા છીએ. બસ આ ટેમ્પો ચાલક પાસે પણ કોઈ પુરાવા ના હતા. જ્યારે પણ કોઈક આવું જાનવર, ઇવન કે બકરા કે પાડા પણ જ્યારે કોઈક સ્થાને લઈ જવામાં આવે તો એના માટે જે તે ગામના તલાટીનું લખાણ જોઈએ ને, એ પ્રક્રિયા નથી પૂર્ણ કરી. એટલે અમે એવું કીધું ભાઈ તું કાયદેસરનો માણસ છે તો કાયદેસરના પુરાવા આપ, અને એ પુરાવા આપીને જો તું સાચો માણસ છે તો પુરવાર કર. પણ એની અમારી અંગત પૂછપરછની અંદર એ વ્યક્તિના જવાબો, સ્ટેટમેન્ટો બદલાયા, એ શંકાના કારણે અમે પોલીસ સ્ટેશન લાવ્યા છીએ. આજે 12:30 વાગે સાહિદભાઈ છે, એમને ગાયની ગાડી જતા જોઈ, એ જતા બી નહીં જોઈ, એમને બજરંગ દળવાળાને પહેલાં એમને કોન્ટેક્ટ કર્યું કે ભાઈ આ ગાડી અડધા કલાકથી આ જગ્યા પર ઊભી છે, જે અલ અસવદ આપણું તાંદલજામાં આવે. અડધા કલાક સુધી એ ડ્રાઈવર કઈ હતો કોઈને ખબર નહીં, એ લોકોએ કોઈ એક્શન લીધું નહીં, એ લોકો જોતા રહ્યા, એ લોકો પાછળ ગયા બી, એ ભાઈ આવ્યો નહીં, એ લોકો ત્યાં ઊભા રહ્યા થોડીક વાર. પછી જે ડ્રાઈવર આવ્યું એની સાથે વાતચીત કરી તો એમનો જવાબ એ હતું આ ભાઈને કે અમે નીકળ્યા છે વર્ણામાંથી સમિયાલા તરફ જવા માટે,
પછી આ ભાઈએ બીજા ભાઈને બોલાયા જે બજરંગ દળમાં છે, તો એમને એવું કીધું કે ભાઈ તમે કઈ જાઓ છો, અમે તમને અડધા કલાકથી અહીં જોયા. તો એ ભાઈએ એવું કીધું કે ભાઈ મેં વર્ણામાંથી લક્ષ્મીપુરા જઉં છું. હવે આ ભાઈ ઊભા છે, એમની હયાતીમાં એ ભાઈએ બીજું સ્ટેટમેન્ટ આપ્યું. આ ભાઈને શંકા ગઈ, એમને કોઈ જાતનું કશું નહીં. એમને મને ફોન કર્યું, એમને મને ફોન કરીને એટલું જ કીધું કે બેન આ વસ્તુ થઈ રહી લે. તો મેં ત્યાંથી ગઈ. મેં જ્યારે ભાઈને ડ્રાઈવરને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે કઈ જાઓ છો, તો એમને પાછું સ્ટેટમેન્ટ ચેન્જ કરીને એ જ જવાબ આપ્યું કે અમે વર્ણામાંથી જઈ રહ્યા છે અને અમે જઈશું લક્ષ્મીપુરા. એમને કોઈ નામ આપ્યું નહીં. અમે એમને વારંવાર પૂછતા રહ્યા કે ભાઈ તમે કોની પાસેથી લીધી છે, તમે અમને પરમિટ આપો. તો એ ભાઈ કહે છે ભાઈ મારી પાસે પરમિટ નથી, આ દુધાળુ ગાય છે, અમે લઈને જઈએ છીએ. તમે વાત સાચી, દુધાળુ ગાય છે, પણ આ ઈદના તહેવારમાં તમે લોકો કઈ બી જગ્યાએ આ ટ્રાવેલિંગ કરો છો તો તમારી પાસે પરમિટ હોવું જરૂર. તમે વર્ણામાંથી લીધું છે તો ત્યાંના તલાટીનું તમારી પાસે એક પત્ર હોવું જરૂરી છે, કેમ કે ઈદનો માહોલ છે, મુસલમાન સમાજ એમ બી બદનામ થઈ રહેલો છે. અગર આજે અમને ખબર ના પડી હોત તો આજે એ જ વાત થઈ કે તાંદલજામાંથી ગાયની ગાડી ગઈ એટલે કતલખાનામાં ગઈ ને વેચાઈ ગઈ, પતી ગયું. એટલે જે બદનામ છે તો મુસલમાન સમાજ થશે. આજે બજરંગ દળે અમારું સાથ આપીને આ લીગલી એક્શન લેવામાં આવ્યું છે અહીં પીઆઈ સાહેબ દ્વારા. તો હવે એમનું એવું કહેવું છે કે અલ્પેશભાઈ રબારી કરીને છે, એમની છે આ ગાડી. હવે એમની પાસે કોઈ તલાટીનું પત્ર નથી. જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી એ કંઈ કાર્યવાહી કરવામાં આવે નહીં. પણ હવે અંદર જઈને અમે જ્યારે વાત કરી, એમને કહેવામાં આવ્યું તો એમને એવું કીધું કે લીગલી કરો આ વસ્તુ તમે. અમને લાગશે કે આ ભાઈ ખોટા છે, કેમ કે ડ્રાઈવર પાસે કોઈ આવેદનપત્ર નથી, ના ભાઈ પેલા છે જેમની ગાયો છે એમની પાસે બી પત્ર નથી. એ કહે છે કે મેં આ જીવદયામાં કામ કરું છું. જીવદયામાં કામ કરો છો, તમારી પાસે તો પત્ર હોવું જરૂરી છે ભાઈ. અને આ અમારી પાસે પુરાવો છે. આ ગાયને કેવી રીતે ગાયના નાના બચ્ચાને બી લઈ જવામાં આવે, જ્યારે ગાય એકદમ હાંફી રહેલી, તાપમાં અડધો કલાકે ગાયને આમ ને આમ રાખ્યું, ત્યારે કઈ ગયા એ લોકો. હવે જે લોકો હમણાં સુધી બકરા માટે બી બોલતા હતા, તો હવે તમે બહાર આવીને આનું જવાબ આપો. કેમ કે તાંદલજામાં હિન્દુ મુસ્લિમની ગંદી રાજનીતિ નહીં ચાલે. હિન્દુ ને મુસ્લિમ બધા એક છે. અહીંયા બધા મુસ્લિમ સમાજના અને હિન્દુ સમાજના સાથે મળીને આજે કાર્યવાહી કરવામાં આવી છે કે તમે આજે નહીં તો કાલે, કેમ કે આ ગંદી રાજનીતિ લડવાવાળા અમે નથી. અમને આ છે કે અમારું તાંદલજા સેફ રહે. ના મુસલમાન ના હિન્દુ, બધા એક જ છે આપણે, બરાબર. અક્ષા પઠાણ, મેં અહીં એમની કાર્યકર્તા છું. તો તમે